ગાઈસ, ગુડ મોર્નિંગ. અને આ સાહેબે જો કર્યું એ બધા એપલ્સ ખાઈ ગયો અને એના છિલકા રહેવા દીધા. એને છિલકા ભાવતા નથી એટલે ખાધા નહીં. મેં કીધું જવા દો, હવે છિલકા બી જવા દઈએ ને આપણે બી જવા દઈએ. અને ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું જતી રહી નીચે. અને મમ્મી બોલો હજી સુધી સૂતા હતા, 5 વાગી ગયા હતા અને એ બી સોફાની નીચે સૂતા હતા. બોલો કેટલી ગરમી, પણ એસી નહીં કરે આ માણસ. પછી હું મૂકીને આવી, અમને તો પાર્સલ આવી ગયું હતું. મેં કીધું લાઈ જોવા દે પાર્સલમાં શું આવ્યું છે. તો સુનિલનું મસ્ત મજાનું આવ્યું હતું કિચન. એમને કિચન મંગાવ્યું હતું, એ આવ્યું હતું. પછી તો અમે ઉપર આવી હતા, રસોઈ બનાવી થોડી ઘણી. અને ઉપર આવીને આ સાહેબ જો મસ્ત મજાના અમારું ગટ્ટુડું એન્જોય કરતો હતો, સીઆઈડી જોતો હતો અને ઉપરથી ખાવા બેસી ગયો હતો. અને પછી અમે જમીન બધાય ફ્રી પડીને અમારે બી ડાન્સ જવાનું હતું. અમારો બી આજે ડાન્સ ક્લાસનો ટાઈમ હતો, મધર્સનું હતું એટલે. તો અમે બી પહોંચી ગયા હતા અને એટલા આજે તો થાકી ગયા અને શું ગરમી લાગીને ડાન્સ કરીને કેટલી બધી આજે તો પ્રેક્ટિસ કરીને સખત પ્રેક્ટિસ કરી એમ. અને અમે ટર્ન બાય ટર્ન બધી ટેક એક પછી એક લેતા હતા કે પરફેક્ટ થઈ જાય, એક અમારું પરફેક્ટ થઈ જાય. અને આ સ્ટેપ તો અમે લગભગ 10 થી 15 વાર કર્યો હશે તો બી પરફેક્ટ ના આવ્યો. પછી હું ઘરે આવી ગઈ હતી તો રાતે અમે જતા રહ્યા હતા બહાર સરસ મજાનો આટો મારવા માટે. અને મસ્ત મજાની પી લીધી સોડા. અને આનો ગ્લાસ તો જો કેટલો મોટો આવે છે, શું સુપર ડુપર સોડા બનાવે છે. અને પીવાની જ એકદમ મજા આવી જાય એમ. પછી મેં બી ટ્રાય કરી, ઓમુએ બી આજે તો ટ્રાય કરી. મસ્ત મજાની ખટ્ટી મીઠી હતી ને, સરસ મજાની. મેં સોડા પીને ઓમુ ભાઈને ખાવો તો મસ્ત મજાનો આઈસ્ક્રીમ એટલે એને આપી દીધો. આઈસ્ક્રીમ આ રાતે 11 વાગે અને ઘરે આવીને તરત નાહવા બેઠો કે મમ્મા મારે આજે નાવું છે. એટલે એ સાહેબ નાતા હતા, બાપ દીકરાની એવી મસ્તી કરીને અડધી રાતે 11:15 વાગવા લગભગ 12 વાગી ગયા હતા તો આ લોકોની મસ્તી ખતમ નથી થતી. એટલી બધી મસ્તી કરતા હતા, બે એકબીજાની કમ્પ્લેન કરતા હતા. અને એમ બી અમારે સુવામાં ડેલી લેટ જ થાય છે, એક તો સવાર વહેલું જવાનું હોય. ચાલો મળીએ આગળના મિની બ્લોગમાં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ટાટા, બાય બાય, સી યુ.